अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जय सच्चिदानंद प्रभु, दंडवत प्रणाम मारा सर्व महात्माओं ने मारा। खरेखर प्रभु आपे આજે બહુ સરસ વાત કરી કે હવે મોક્ષનો માર્ગ અહીંથી હવેથી ચાલુ થયો અને એ સમજાય પણ છે અને અનુભવમાં પણ સાહેબ આવે છે। કારણ કે આદિ સુધી મારો અનુભવ કહું તો આદિ સુધી સ્વતંત્ર ભાગ કયો છે અને પ્રતંત્ર ભાગ કયો છે એની સ્પષ્ટ લાઈન ઓફ ડિમાર્કેશન નહોતી। આની જ સમજણની અમને ખામી હતી, જેથી અમારો પુરુષાર્થ અટકેલો હતો। હવે સાહેબ ધન્યવાદ। હવે જય શ્રી। હવે આપણે વારંવાર મને એક જિજ્ઞાસા જ્ઞાનીઓની અંતરંગ દશા વિશે જરૂર જાણવાની જિજ્ઞાસા છે અને આપ શ્રીમદ રાજચંદ્ર વિશે કહેતા પણ હો છો, તો એ એક જરાક મને ઓલો એક દાખલો આવે ને તો એ મને શ્રીમદ રાજચંદ્ર રહ્યો, એ જરાક વિસ્તારથી કહો તો હું જરાક પ્રશ્ન એ જિજ્ઞાસા પૂછી શકું, કારણ કે મને બહુ ડિટેલમાં એટલે શું સમજાવું તો આપણે ઓલો શ્રીમદ રાજચંદ્ર નો દાખલો છે ને, ગજા વગરના હાલ મનોરથ તોય શ્રીમદ રાજચંદ્ર રહ્યો, એ જરાક વિસ્તારથી કહો એટલે શ્રીમદ રાજચંદ્રજીએ બહુ ઉચ્ચ કોટીના જ્ઞાની હતા, ઉત્તમ પ્રકારના અનુભવી જ્ઞાની હતા અને કળિયુગની અંદર જે મહાન જ્ઞાનીઓ થઈ ગયા ઉચ્ચ લેવલના અનુભવી જ્ઞાની, એમાંના એક હતા જે મહાત્મા ગાંધીજીના પણ ગુરુ હતા। આવા અદ્ભુત પુરુષ બહુ જ નાની ઉંમરે તેઓએ પોતે આધ્યાત્મ પ્રગતિનો યજ્ઞ માર્યો, આધ્યાત્મની એટલે કે આત્માની અનુભૂતિનો યજ્ઞ માર્યો અને અનુભૂતિના માર્ગમાં આગળ વધવા માટે તેઓ નિરંતર આત્માનું લક્ષ્ય રાખી અને તેને જ અનુભવવા પ્રત્યેક સમયે ક્ષણે પ્રયત્ન કરતા હતા। એ પ્રયત્ન કરતા કરતા એમના જીવનની અંદર જેમ જેમ એમની આયુ વધતી ગઈ તેમ તેમ તેઓ ઓર ડીપ શાર્પ આત્માની અનુભૂતિ માટે પ્રયત્ન કરતા ગયા અને ત્યાર પછી એક દિવસ એમને પોતે આત્માની અનુભૂતિ માટે અદ્ભુત પ્રયત્ન કર્યો અને એ પોતે પત્રમાં લખતા હતા કે અમે શરીર છે એ પણ અમારે વિચારવું પડે છે। આવી અદ્ભુત દશા જેમને પ્રાપ્ત કરી હતી એવા શ્રીમદ રાજચંદ્રએ પણ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, એ જે પદ લખ્યું છે એમને, પદ ગાયું છે પોતાની સ્થિતિ માટે જ લખ્યું છે એમને, અને એની અંદર એમને જણાવેલું છે કે જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો। બરાબર। તે પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપનો। એટલે કે મેં એ સ્વરૂપનું ધ્યાન કર્યું, જે ભગવાને જે આત્માને અનુભવ કર્યો એનું મેં ધ્યાન કર્યું। ધ્યાન એટલે અનુભવવા પ્રયત્ન કર્યો, પ્રયત્ન। બરાબર। પણ કે છે કે હું આટલા પ્રયત્ન છતાં પણ હું રાજચંદ્ર છું એવું ગયું નહીં। બરાબર। પણ પછી છે લખ્યું પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ જો। સ્વરૂપ જો। વાહ પ્રભુ। અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? હા બરાબર, આભાર। હવે સાહેબ હવે આના ઉપરથી જ મને પ્રશ્ન થયો, હવે દાદાની વાણીનું જે કલેક્શન છે એમાં પણ દાદાના અમુક અનુભવના વાક્યો આપણને મળે છે। એમાંનું એક વાક્ય છે કે હું જયારે સત્સંગ કરતો હોઉં ને ત્યારે હું અને તમે એ ખ્યાલ સાથ ત્યાં એને ખ્યાલ જ લખીએ, ખ્યાલ શબ્દ વાપર્યો
એવો ખ્યાલ મને સતત વર્તે છે એમાં, હું અને તમે. હા એટલે આ જે જ્ઞાનીઓની સ્થિતિ હોય તો આ જે હું અને તું પણ જે અભેદતા નથી વર્તતી એનો પણ જ્ઞાનીઓને ઓલું હોય છે, તો એના વિશે જરા કહો ને. આખું વાક્ય છે કે એક જ વાક્ય છે? હા, આખું વાક્ય બોલું છું ને. ના ના, એને કોઈ આગળ પ્રશ્ન પૂછો. એટલે તમારી પાસે એક વાક્ય છે કે આગળ પાછળનું છે પછી? હા, એટલે કહું તમને. એટલે એને પ્રશ્ન પૂછે કે દાદા તમારી અંતરની દશા, તમારી અંતરનું કેવું તમને વર્તે છે, એવું એને પ્રશ્ન પૂછે છે. ઓકે. કારણ કે મને, હું કે જયારે સત્સંગ કરતો હોઉં ને તો તમે અને હું એ સાથે ખ્યાલમાં રહે છે. આટલું મારા આગળનું વાક્ય છે. આ બાકી ખ્યાલમાં રહે છે, પછી આગળ કી બોલે છે, આગળ જવાબ આપે છે? ના, એનું કલેક્શન નથી અને મને જાણમાં પણ નથી, એટલે પછી ના કહી શકું. હા, એટલે શું કહેવા માંગે છે, અમે જયારે સત્સંગ કરી છે ત્યારે હું અને અમે બંને ખ્યાલમાં હોય છે. એટલે હું એટલે શુદ્ધાત્મા, અમે એટલે એમ પટેલ. બરાબર. એમ પટેલ સત્સંગ કરે છે અને હું શુદ્ધાત્મા છું, એ ખ્યાલમાં હોય છે. બરાબર. હું શુદ્ધાત્મા નથી સત્સંગ કરતો. બરાબર. હા, બસ હવે સમજાવી. બરાબર. હા, હું ઓલો જે એ સત્સંગ કરનારો જુદો. બરાબર. કમ્પ્લીટ થઈ ગયું સાહેબ, કમ્પ્લીટ. જય સચ્ચિદાનંદ. મધુબાલાબેન. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ.